ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ દશાલાડ ભવન ખાતે દ્વિદિવસીય વિચાર સત્ર પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનો અભિવાદન સમારોહ યોજાયો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ ડભોઈ દશાલાડ ભવન ખાતે ડભોઈ દશાલાડ જ્ઞાતિ ગૃહ સમાજ ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સ્વજેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલવાળાની સ્મૃતિ રૂપે તેમના સુપુત્રો સોમિલભાઈ સિમિતભાઈના સૌજન્યથી દ્વિદિવસીય વિચાર સત્ર વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય દ્વિતીય પીઠાધીશ્વર કાકરોલી નરેજ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં સંતોષ રાવલ કે જેમને મા બાપ જેવું મોટું કોઈ તીર્થ નથીની વિસ્તૃત માહિતી આપી। ડોક્ટર રહીશ મણિયાર આર્થિક સદચર્ચા માટે સમૃદ્ધિની શાળ સંબંધ ચિંતા રહિત જીવનશાસ્ત્ર જીવનમાંથી ડર લાલચ ચિંતા કાઢી નાખો, જિંદગી સુધરી જશે એ વિશે સુંદર વાર્તાલાપ। ત્યારબાદ બંને સમાજ અને જ્ઞાતિગૃહના હોદ્દેદારો દ્વારા પૂજ્યશ્રીનું શાલ મોમેન્ટો માલ્યાર્પણ દ્વારા ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત રંગારંગ સન્માન કરવામાં આવ્યું। પૂજ્યશ્રી વચનામૃત દ્વારા જણાવ્યું કે આ સન્માન મારી તૃતીય પીઠ પરંપરા અને હું સમર્પિત કરું છું। નિર્ધારિત સમયમાં જીવનને શરણાગત બનાવી દો। શરણાગતિ વ્યક્તિના જીવનમાં જરૂરી આજનો યુવાનો પ્રભુના દર્શન દ્વારા ખૂબ આગળ વધી રહ્યો છે એવું ઉદાહરણ વસઈ ગામના યુવાનોમાં જોયું। જીવનમાં સમસ્યાઓ આવે ને જાય પણ પ્રભુ કૃપાથી સફળતા જરૂર મળે છે। સમર્પણ અને શરણાગતિ પ્રભુને પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે। આત્મચિંતન કરીને શરણાગતિ થશે પણ સુખી સંપન્ન થવા આનંદિત રહેવું જરૂરી છે। પ્રત્યેક જીવ શરણાગતિને સ્વીકારીને એનું પાલન કરે તો જ જીવનમાં સફળતા મળે। સમય કોઈની રાહ જોતું નથી, એનું કામ કરી જાય છે, માટે પ્રભુમાં મન લગાડો। આ પ્રસંગે સમાજ અને જ્ઞાતિગૃહ દ્વારા દ્વિદિવસીય યોજાયેલ વિચાર સત્રમાં સહયોગ આપનાર સ્વજેન્દ્રભાઈ શાહના સુપુત્રો જ્ઞાતિજનો દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। સમીરભાઈ પરીખે પૂજ્ય શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીના તૃતીય પીઠ વિશેની વિસ્તૃત માહિતી આપી। સૌને વધુ પ્રભુના 56 ભોગ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંગે ઠેર ઠેર યોજાઈ રહ્યા છે તે ખરેખર શકલ વૈષ્ણવ સૃષ્ટિ ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી રહી છે। બંને સમાજના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને જ્ઞાતિજનો ખૂબ જ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહીને એક યાદગાર વિચાર સત્ર કાર્યક્રમ સંપન્ન થયું હતું। આ સિલસિલો ચાલી રહ્યો છે। અનેક સમાજો સાથે સંપર્કમાં છું, અનેક સમાજોનો કાર્યક્રમો પૂર્ણ કર્યા છે, પણ આ બધાની સામે મને સમીરભાઈએ જે વાત કરી કે 549 વર્ષની જે અક્ષુણ્ણ પરંપરા છે, આ તમામ સન્માન એના ચરણ અને શરણમાં જાય છે। વ્યક્તિની સામર્થ્ય બહુ જ લિમિટેડ હોય છે, પણ ઈશ્વર કૃપાની કોઈ લિમિટ હોતી નથી। તો વ્યક્તિ જે કંઈ પણ પોતાના કર્મથી, પ્રારબ્ધથી, પ્રયત્નથી, સંચિત કર્મથી, ક્રિયમાણ કર્મથી જે કંઈ પણ ભેગું કરે છે, એમાં મને લાગે છે ઈશ્વર કૃપાનો ભાગ સૌથી મોટો હોય છે। અને એટલા માટે જ કદાચ તુલસીદાસજીએ કહ્યું છે કે જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ। સમાજ જેને એક્સેપ્ટ કરતું હોય એ ઈશ્વર કૃપા સિવાય બીજો કોઈ મુદ્દો હોઈ શકે નહીં, એ વાત નિર્વિવાદ અને નિશ્ચિંત છે। એવી જ રીતે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે યદ્યદ વિભૂતિ મત સત્વમ, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષ ગુણ હોય છે, પછી એ નાનો હોય, મોટો હોય, જે પણ પ્રકારનો હોય, એમાં કોઈક ને કોઈક વિશેષતા ઈશ્વર અવશ્ય એમાં પ્રદાન કરતો હોય છે। પણ જેમાં આધ્યાત્મિક ગુણ પ્રદીપ્ત થઈ જાય, જેમાં આધ્યાત્મિક ગુણ જાગૃત થઈ જાય, એને પોતાની પ્રતિભા ખીલાવવા માટેનો એક અવસર પ્રાપ્ત થતો હોય છે। ઇંગ્લિશમાં એના માટે કહેવાય છે ક્લિકિંગ પોઈન્ટ। એ અવસર જ્યારે વ્યક્તિને પ્રાપ્ત થાય, જેમ મણિયાર સાહેબ ડોક્ટર છે અને એમાંથી સરસ વક્તા થઈ ગયા, એ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે પકડવી એ વ્યક્તિના જીવનમાં બહુ મહત્વપૂર્ણ કાર્ય કરતું હોય છે।